षट्द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। सत्ता स्वरूप पंडित भागचंदजी साहबની સર્વજ્ઞ ભગવાનની શ્રદ્ધા, સર્વજ્ઞ ભગવાનનો સ્વરૂપ અને સ્વભાવ સમજાવવા માટે અને તે સમજીને સર્વજ્ઞ સ્વભાવી આત્માનો સ્વરૂપ સમજવા માટે અત્યંત ઉપયોગી પુસ્તિકા છે, જીનવાણી છે. એમાં આપણે સર્વજ્ઞ કથિત વસ્તુ સ્વરૂપના સંદર્ભમાં ચર્ચા કરતાં સર્વજ્ઞ ભગવંતને, અરહંત ભગવંતને કે પંચ પરમેષ્ઠીઓને સમોશરણાદિ બાહ્ય વૈભવ જોઈને, માત્ર બાહ્ય વૈભવથી જ આકર્ષાઈને એમની પૂજા, એમનો પૂજાપાઠ, એમના પ્રત્યેનો વિનય વિવેકનો વ્યવહાર એ બધો કરવો એ કેવળ પુણ્યનો કારણભૂત કાર્ય તો હોઈ શકે, પુણ્યાશ્રવરૂપ પરિણામ તો થાય, પણ એનાથી મુક્તિ ન થાય. આ બહુ માર્મિક રહસ્યની ચર્ચા આપણે એમાં પણ કરીએ છીએ સત્તા સ્વરૂપ પુસ્તકમાં. એમાં જે 2-3 સ્વાધ્યાય આપણે છેલ્લા લીધેલા છે, અંતરંગ લક્ષ્મી અનંત ચતુષ્ટય અને બહિરંગ લક્ષ્મી સમોશરણ આદિ વૈભવ. સમોશરણાદિ વૈભવ તો સમજો કે તીર્થંકર ભગવંતોના અઘાતિયા કર્મોના ફળમાં શરીરાશ્રિત ફળ દેખાતા ફળ છે કે સંયોગો છે. લાભ તો શું આપણને, એટલે ભવિ જીવોને લાભ શું? ભગવાનની વાણી આપણને સાંભળવા મળે. પણ પરમાણુ એ સ્વર્ગીય વૈભવ છે ને, કેમ કે સૌધર્મ કુબેર પોતાની વિક્રિયા રુદ્ધિથી એની રચના કરે છે. તો એ વિક્રિયા રિદ્ધિથી જે કાંઈ રચના થઈ છે એ જગતના જીવો માટે તો રચના તો નકામી જ ને આમ તો. અને એ સમોશરણની રચનાનો પણ એક નિયમ છે કે દરેક અંતર મુહૂર્તમાં એ સમોશરણની રચના બને અને વેરવિખેર થાય. એવી ને એવી તો રહેવાની નથી. દરેક અંતર મુહૂર્તમાં તો જે અંતર મુહૂર્તમાં બને અને બગડે, બને અને વેરવિખેર થાય, એને ઓલા પારાની જેમ, મરકરીની જેમ પકડી કેવી રીતે રાખવાના આપણે? જે મકાનમાં રહેતા હોય એ મકાન તો આપણે 5-50 વર્ષ રહે, 60-70-80-100 વર્ષ, 3 પેઢી જાય, 4 પેઢી જાય, કાંઈક તો એના ઉપર માલિકાના હક આપણે જમાવી શકીએ. રજિસ્ટ્રેશન થયેલા હોય, હા, કોર્પોરેશન પાસે આપણા બધા કાગળો હોય, આપણા લોકરમાં આપણા જમીન મકાનના કાગળો હોય. સમોશરણમાં જે આપણી સીટ હોય એનું જ રિઝર્વેશન ન હોય. ત્યાં જ્યાં જગ્યા મળે ત્યાં જઈને બેસવાનું હોય. હા, એટલું પુરુષ વર્ગની હારે બેસે,
મુનિ ભગવંતોનો કોઠો જુદો હોય, ભવનવાસીની વ્યંતરવાસીની ઇન્દ્રાણીઓ દેવીઓના કોઠાઓ જુદા હોય, પશુઓના કોઠા જુદા હોય, સ્ત્રીઓના કોઠા જુદા હોય, અર્જિકાઓના કોઠા જુદા હોય. ત્યાં બધું શીલ, સંયમ, માન મર્યાદાપૂર્વક બેઠક વ્યવસ્થા બધી દૈવી હોય. તો એ બાહ્ય પૌદ્ગલિક વ્યવસ્થા છે ને, એનાથી આત્માને શો લાભ? એવો એમાં પ્રશ્ન પૂછો તો, ખ્યાલ હશે તો. એમાં એવો પ્રશ્ન પૂછો તો, એ બાહ્ય વૈભવ સમોશરણાદિક છે, એ તીર્થંકરને જ કેમ એ તારા જ્ઞાનમાં આવ્યું? એમ સામેવાળા શિષ્યને ત્યાં પંડિતજીએ પ્રશ્ન પૂછો કે જગતનું ભલું થાય, સંસારનું ભલું થાય, આવા સમોશરણની રચના તીર્થંકરને જ કેમ? આપણા જેવા મનુષ્ય ગતિના જીવોને કેમ નહીં? હું આપને એક બીજી વાત પૂછું છું, બહુ પ્રેક્ટિકલ. ભાઈ રાજનભાઈ, આ મા જીનવાણી સમજાવવાનો વક્તા તરીકેનો, વિદ્વાન તરીકેનો યોગ કોકને જ કેમ હોય, બધાને કેમ નથી? પોઈન્ટ સમજાણો મારો? શું વકીલ સાહેબ સમજાય છે? બધાને આવો વચન વર્ગણાનો યોગ કેમ નથી? ભાગ્યની વાત છે ને એ તો. હા, રોજ ઉઠીને 4 કલાક તત્વની વાત હૈયે સંઘરે, હોંટે આવે, હાથ પર મા જીનવાણી રમતી હોય, કાને શબ્દો આથડતા હોય, અંદરમાં ઉતરતા હોય. આ હાથ પગ તો વિદ્વાનના હાથ પગ, હૈયું, કાન, આંખ એ ધન્ય છે ને, જેને 6 કલાક 8 કલાક જીનવાણી વાંચવાનો યોગ મળે. પરિણામ થાય, અભિપ્રાય રહે, યોગ મળે. એ બધું વિચારો ને ભાઈ રાજનભાઈ. હા, કાં એક વેપારીની આંખોની સામે પાપના ચોપડા આવે, પરમાગમના ચોપડા નહીં આવે? પરમાગમ કાં વારંવાર નહીં આવે? ગુરુદેવ કહે છે કે ત્યાં પાપના ચોપડા તો ફેરવો ને. શેઠિયાને પૂછે સભામાં ગુરુદેવ, હા, અહીંયા શાસ્ત્રના તો પાના તો ફેરવવા જોઈએ ને. એટલે તમે વિચાર કરો, આનાથી એક વાત સિદ્ધ થાય, દરેકનો ભાગ્ય, દરેકનો નસીબ, દરેકનો સમજાય છે, હા, બધું સુનિશ્ચિત છે. તો તીર્થંકરોના જ ભાગ્યમાં કેમ સમોશરણાદિ? એ તારા જ્ઞાનમાં તો આવવો જોઈએ, વિચાર તો આવવો જોઈએ. હું એક બીજી સામાન્ય વાત પૂછું. મંદિરમાં આપણે દર્શન કરવા માટે ગયા, જીનબિંબના રોમ રોમમાં વીતરાગતા, અને અહીંયા તસુએ રાગનો જ્વર. ત્યાં ભગવાનના રોમ રોમમાં આત્માના પ્રદેશેથી નિતરતી શાંતિ, અને અહીંયા અશાંતિની જ્વાલામુખી. ત્યાં જિનેન્દ્ર ભગવંતના રોમ રોમમાં આત્માના પ્રદેશમાં છલકતી નિરાકુળતા, અને અહીંયા આકુળતાનો પાર ન મળે. ત્યાં જિનેન્દ્ર ભગવંત નિર્ભાર, અને અહીંયા ધંધા અને વ્યાપારનો ભારો માથે લઈને. તો વિચાર તો આવવા જોઈએ ને, કાં ત્યાં નિરાકુળતા, કાં ત્યાં શાંતિ, કાં અહીંયા અશાંતિ. ત્યાં ભગવાનપનું, અહીંયા ભક્તપનું. શું કીધું? ત્યાં ભગવાનપનું, અહીંયા ભક્તપનું. તો આ તાલમેલ તો બેસાડવું જોઈએ ને આપણે, વિચાર તો આવવા જોઈએ ને. એટલે એ સત્તા સ્વરૂપ પ્રશ્ન આપણને, સત્તા સ્વરૂપ પુસ્તકમાં આપણને ત્યાં પંડિતજી સમજાવે છે, તું તારા જ્ઞાનમાં લે. એમના અનંત ચતુષ્ટયોનો પણ નિર્ણય જ્ઞાનમાં કર, અને એમના સમોશરણ આદિક વૈભવ અંગે પણ તું વિચાર કર. હું તમને બહુ આગમની બહુ માર્મિક વાત કરું છું, સાંભળજો. સ્વર્ગમાં દેવોને જે સમ્યક દર્શન થાય ને, સ્વર્ગમાં દેવોને,
એમાં એક કારણ આવે છે દેવર્ધિ દર્શન, એટલે બીજા દેવોની રિદ્ધિ સિદ્ધિઓ જોઈને પણ એક જીવ સંકિત પામે. અને એક વાત કરું આપ સૌને, કદાચ પહેલી વખત આપ સાંભળતા હશો, સૌથી વધારે ઈર્ષા કયા ભાવમાં હોય છે, કઈ ગતિમાં હોય છે? મનુષ્યમાં નથી હોતી, દેવગતિમાં હોય છે સૌથી વધારે ઈર્ષા. ખ્યાલમાં આવે છે? ગામડાઓમાં જે ગરીબ લોકો રહેતા હોય ને, શેરીએ રાજનભાઈ, એ બધા હંપીને રહેતા હોય, એકબીજાના સુખમાં ભાગીદાર થતા હોય. શહેરમાં રહેનારા કરોડપતિ ન થાય, એ એકબીજાની ઉન્નતિ વિકાસ જોઈને ભળતે બળે ઈર્ષા. તો જેની પાસે ઘણું બધું છે, સ્વર્ગના દેવો, સૌથી વધારે ઈર્ષા દેવોગતિના જીવોમાં હોય. અને જેટલી મોટી સંપદા, સાંભળો, જેટલી મોટી સંપદા, જેટલો મોટો વૈભવ, ઉપાધિ એટલી મોટી, અને ઉપાધિ જેટલી મોટી, ઈર્ષા અને દ્વેષ અને માથાકૂટો પણ એટલા જ મોટા. તો સ્વર્ગના દેવોમાં ઈર્ષા ઝાઝી હોય, એટલે બીજાની સંપત્તિ જોઈને જીવ દ્વેષ કરે, ઈર્ષા કરે. અને એ ઈર્ષાના કાળે જો એ જીવને ગતિ બંધાય તો નિયમથી પશુ ગતિ બંધાય. કેમ કે દેવ મરીને નરકમાં તો નહીં જાય સીધા, અને નારકી મરીને સીધા દેવમાં નહીં જાય, પણ એ દેવ જે મરીને એકેન્દ્રિય પશુ થાય. પશુ એટલે તિર્યંચ ગતિમાં જાય, એકેન્દ્રિય જીવ થાય. ક્યાં સંગની પંચેન્દ્રિય દેવની દશા, અને ક્યાં ઈર્ષાને લીધે એ અગ્નિકાયક જીવ થાય. આપણે હમણાં લીધું તો ખબર છે, ક્રોધે બળશો તો અગ્નિકાયક નક્કી છે. ક્રોધ કષાયમાં રાચશો તો અગ્નિકાયક નક્કી જ છે. એટલે વિચારજો કે આપણા જ્ઞાનમાં અરહંત તીર્થંકર ભગવંતોના સમોશરણ વૈભવ અને એમના અનંત ચતુષ્ટયો બહુ સ્પષ્ટ રીતે આપણે આવવા જોઈએ. એટલે આમાં જે ગઈકાલે એક સરસ મજાનો આપણે પાઠ લીધો, તો હમણાં છેલ્લે પણ 5 મિનિટ માટે એ પાઠ લેશું આપણે. દો તરહ કે ભગવાન, એક મંદિરમાંના અને એક દેહરૂપી દેવાલયમાંના. સરવાળા રૂપે આપણે ગઈકાલે શું કીધું હતું, 2 મિનિટમાં વાત કરીએ તો, કે મંદિરમાં જે ભગવાન છે એનાથી પુણ્ય બંધાશે, મોક્ષ નહીં થાય, મુક્તિ નહીં થાય. બંધન છે, નિર્બંધતા નથી. બે ભવ માટે પુણ્યની પૂંજી ભેગી થાય, પણ ભવનો અભાવ કરવા માટે પવિત્રતાની ટીપુય ન મળે, પવિત્રતાનું ટીપુય ન મળે. શું કીધું? પુણ્ય ભેગું થશે, પવિત્રતા નહીં મળે. સંયોગો ભેગા થશે, સ્વભાવ નહીં મળે. જરીક વૈરાગ્ય થશે, વીતરાગતા નહીં મળે. જરીક જ્ઞાન થશે, પણ સમ્યક જ્ઞાન નહીં થાય. અરે સમજાય છે શું કીધું? આ બેન રુચિબેન સમજાય છે આ વાત? એક ડાયલોગ આમ બિલકુલ મગજમાં ખચિત કરી લેવા જેવા છે. ભગવાનને જોયા બાદ ઓહો, સંસાર બધું અસાર છે, વૈરાગ્ય થશે, વીતરાગતા નહીં થાય. જોઈ રાજનભાઈને એ પોઈન્ટ મગજમાં ઘૂસે છે. વૈરાગ્ય થશે પણ વીતરાગતા નહીં થાય. વીતરાગતા તો આ દેહરૂપી દેવાલયમાં વિરાજમાન ભગવાન આત્માની સ્વની દ્રષ્ટિ કરવાથી જ થશે. કાલે તો મેં એમ કીધું હતું, ઓલા પ્રગટ પરમાત્મા છે, થયા એવા પરમાત્મા છે, અહીંયા છે એવા પરમાત્મા છે. અને એ જે થયા છે પરમાત્મા છે એવો પરમાત્મા સ્વભાવ ઓળખીને જ થયા છે. થયા છે એ પર્યાયમાં, છે એ દ્રવ્ય. અહીંયા પણ દ્રવ્ય રૂપે તો છે જ,
પણ એ દ્રવ્ય રૂપની ઓળખાણ થઈ જાય તો પર્યાયમાં પણ પરમાત્માપણું પ્રગટ થયા વિના નહીં રહે. પરમાત્મા પ્રકાશને યાદ કર્યા હતા આપણે, અપ્પા સો પરમપ્પા, આત્મા જ પરમાત્મા છે. પરમ એટલે ઉત્કૃષ્ટ. આ વ્યાખ્યાઓ આપણને કેદી સાંભળવા મળશે? હા, માંડ મનુષ્ય ભાવ મળ્યું, માંડ આ વાતો વાગોળવાનો યોગ મળ્યો. અને આ જીવ બીજી બધી વ્યવહારની ચર્ચા અને વ્યવહારની ક્રિયાઓમાં જીવનને ગુમાવી બેસે. એટલે વિચારજો, બહુ માર્મિક વાત છે આ. સવારે આપ સૌને મેં કહેતો હતો કે ગુરુદેવશ્રીનો એક બહુ સરસ મજાનો બોલ છે. પછી આપણે ન વાત થઈ શકી. હું જો અત્યારે મળી જાય તો હું આપ સૌને બતાવું કેટલી માર્મિક વાત હતી. જો આજના પ્રવચનમાં આવેલી જ વાત પહેલાં અહીંથી શરૂ કરીએ આપણે. આજ સવારે જ આ વાત આવી હતી. હા, વીતરાગ માર્ગ એટલે વીતરાગ માર્ગને બતાવે. ભાષા જુઓ, વીતરાગ માર્ગ એટલે વીતરાગ માર્ગને બતાવે. તો વીતરાગ માર્ગને બતાવે તે વીતરાગ માર્ગ. રાગી રાગવાળા તો રાગથી લાભ મનાવે. બોલો, રાગી હોય રાગવાળા તો રાગથી લાભ મનાવે. એ વીતરાગ માર્ગ નથી, પરમેશ્વરનો માર્ગ નથી. ખ્યાલમાં આવ્યું? એ આ સવારે જ વાત આવી હતી, બહુ માર્મિક વાત હતી. મારે તો આપ સૌને બીજી વાત આના અનુસંધાનમાં કહેવી છે. એ બહુ માર્મિક વાત છે. જો આ વાત છે. જો પુણ્યબંધનો અભિલાષી, એક શબ્દ ધ્યાનથી સાંભળજો. પુણ્યબંધનો અભિલાષી સંસારના ભોગ વિલાસને પામવાનો અભિલાષી છે. પાપથી આપણે બચીએ, ખોટા કામથી બચીએ, ભગવાનના પ્રક્ષાલનો લાભ લઈએ, પૂજાનો લાભ લઈએ, જરીક ધર્મ સાંભળી લઈએ, ઉત્સવ છે તો 1-2 દિવસ લાભ લઈ આવીએ, પુણ્યનો લાભ તો લેવાય ને. એમ કરીને પુણ્યબંધનો જે અભિલાષી છે, એ ડબલ ઇન્વર્ટેડ કોમામાં રાખ્યું છે, યાદ રાખજો. પુણ્યબંધનો જે અભિલાષી છે, સંસારના ભોગ વિલાસને પામવાનો અભિલાષી છે. ઘણા પ્રવચનોમાં, ગુરુદેવશ્રીના પ્રવચનોમાં આ વાત બહુ આવે છે કે પુણ્યનો અભિલાષી જીવ કેમ હોય? કેમ કે એને ખબર છે પુણ્ય હશે તો મને ભોગ વિલાસ મળશે. એટલે ભોગ વિલાસ મળે એને માટે પુણ્યને એ ચાહે છે. એટલે ભગવાનની પૂજા કરે છે, એટલે એ યાત્રાઓ કરે છે કે પુણ્ય મળે, પુણ્યને લીધે મને ભોગ વિલાસ મળશે. એટલે એને સાંસારિક સુખ સુવિધાઓ અંગેના જ નિદાન શલ્યો છે. સહજ સ્વરૂપી વીતરાગતાની મહિમા હજુ એને જન્મી જ નથી. આજો આ દેહરૂપી દેવાલયમાં વિરાજમાન ભગવાન, એની વાત છે. એ સિદ્ધ પદને નહીં પણ સ્વર્ગને પરમ સુખ માને છે. જો કેવડી મોટી ભૂલ છે એની. એ સિદ્ધ પદને નહીં પણ સ્વર્ગને પરમ સુખ માને છે. જ્યાં એ અનંતવાર જઈ આવ્યો છે, છતાં આજે તો એ દુઃખી જ છે. સોસરવટ ઉતરી જાય કે નહીં? કાપો તો લોહી નહીં નીકળે. વકીલ સાહેબ જગદીપભાઈ, કાપો તો લોહી નહીં નીકળે. જે અનંતવાર સ્વર્ગાદિકને ભોગ્યા તોય પુણ્યનો ઉદય જોઈએ છે અને આને સ્વર્ગે જવું છે. જેને પુણ્ય પાપ અધિકારમાં કુશીલનું ફળ કીધું, એ કુશીલ છે. એ તારો શીલ નથી, તારો સ્વભાવ નથી, તારી વીતરાગતા નથી. એટલું જ નક્કી કર, તારે વિભાવ જોઈએ કે સ્વભાવ જોઈએ. તો જ્ઞાનની આરાધનાથી સ્વભાવ મળશે અને પુણ્ય અને પાપની આરાધનાથી વિભાવ મળશે. અને વિભાવ તો અનાદિકાળથી તને મળેલ જ છે. એમાં કોઈ નવાઈની વાત નથી, કોઈ નવી વાત નથી, કોઈ અપૂર્વ લબ્ધિ નથી. અરે સમયસાર કળશમાં તો એક જગ્યાએ એવું લખ્યું છે, દ્વાદશાંગની ઉપલબ્ધિ કોઈ અપૂર્વ લબ્ધિ નથી.
13 નંબરનો કળશ, 13 નંબરના કળશની ટીકામાં વાત લખી છે પાંડે રાજમલજીએ. જોજો તમે. ચિરમિતિ નવ તત્વ છન્ન મુન્નીયમાનમ, એમાં છે 13 નંબરનો કળશ. કોઈ એમ સમજશે કે દ્વાદશાંગની ઉપલબ્ધિ કોઈ અપૂર્વ લબ્ધિ છે કે નહીં, તે દ્વાદશાંગમાં જ એમ લખ્યું છે કે ભગવાન આત્માનો દર્શન કરવો જોઈએ, આત્મજ્ઞાન કરવું જોઈએ. શુદ્ધ જ્ઞાન આત્મજ્ઞાનને અભિનંદે છે. હા, શ્રુત જ્ઞાન એટલે શાસ્ત્ર જ્ઞાન. શું કીધું? શ્રુત જ્ઞાન એટલે શાસ્ત્ર જ્ઞાન આત્મજ્ઞાનને આવકારે છે. અને આપણને જરીક જગતના માનપાન મળ્યા, કોકે કીધું કે તમે તો બહુ સરસ બોલો છો, તમને તો જ્ઞાન બહુ જ ચોખ્ખું છે. જ્ઞાન ચોખ્ખું ન હોય, આત્મા ચોખ્ખું છે એટલે જ્ઞાન ચોખ્ખું છે. હા, આપણને કોઈ વખાણ કરે ને, વકીલ સાહેબ, ઓહો હો તમારી તો આ તો કોટી તો બહુ સરસ છે. નહીં, કોટી સરસ નથી. તો હા, અમે સરસ છીએ એટલે કોટી સરસ છે. આ દાખલો સમજાણો? બહુ સમજવા જેવું છે. વંદનીય કોણ છે, પૂજનીય કોણ છે? જ્ઞાયક સ્વભાવ ભાવ. હા, એટલે આમાં ગઈકાલે આપણે વાંચ્યા હતા, એસી જૈસી સુવિધાએ તો બિલ્લી કૂતોं को मिल जाती. બિલાડા કૂતરાઓને પણ મળે છે. हमसे भी अच्छी सुविधाएं उनको भी तो है जुट जाती. उनको तो ये सब सुविधाएं बिन श्रम के ही हैं मिल जाती. हमको श्रम करने पर ही तो ये सब सुविधाएं जुट जाती. મને કાલે તો એવા વિચાર આવતા, ઓલા સફેદ કૂતરા હોય ને, સફેદ કૂતરાને મહારાણી ખોળામાં લીધો હોય અને એનું છોકરું જે છે ઓલી આયા લીધી હોય. પાપનો ઉદય કોનો છે? બોલો બોલો વકીલ સાહેબ. ઓલી હરિજન ભંગી મુસલમાન જે અન્ય જ્ઞાતિની છે ને, ઓલી આયા, એ આયાના ખોળામાં પોતાનો કરોડપતિનો બાળક, અને પશુગતિનો કૂતરાનું બચ્ચું એ કોના ખોળામાં? પાપનો ઉદય કોનો અને પુણ્યનો ઉદય કોનો? હા, અચ્છા, કાર ગાડીમાં ઓલી આયા લઈને બેસશે કરોડપતિના છોકરાને, અને કૂતરાને કોણ લેશે? હા, કરોડપતિ ભાઈ વિપુલભાઈ, કરોડપતિ મહારાણી પોતાના ખોળામાં લઈને બેસશે અને પછી એને દેખાય, પપ્પુ જો, પપ્પુ જો, પપ્પુ જો. સંયોગ કોના જીવનમાં, ઉપભોગ કોના જીવનમાં, અને ધની પત્તુપનું કોના માથે? આ કાર ગાડી મારી છે, આ વૈભવ મારો છે. હા, કહે છે કે એમાં બહુ હરક પદોડા થવાની જરૂર નથી. હા, હમ સ્વયં जुटाते हैं तब ही मिलती हैं ये सब सुविधाएं. कुत्ते बिल्ली कुछ करे नहीं फिर भी मिलती हैं सुविधाएं. બોલો, એસી, બંગલા, ગાડી, એના માટે બિલાડી અને કૂતરાઓ એમને કેટલો પેકેજ મળે છે? કેટલાની નોકરી કરે છે? કેટલા આવર્સ કામ? અરે કર્મ ચેતના જ નથી, કર્મ ફલ ચેતના જ છે. એને તો શેઠાની યાદ રાખી રાખીને બિસ્કિટ ખવડાવે, યાદ રાખી રાખીને દૂધ પાવે 10 વખત, અને અહીંયા ચા માટે અને કોફી માટે કોઈ પૂછનાર ન હોય એવું હોય મનુષ્યમાં, મનુષ્ય ગતિમાં. સમજાય છે? હા, हम स्वयं जुटाते हैं तब ही मिलती हैं ये सब सुविधाएं. कुत्ते बिल्ली कुछ करे नहीं फिर भी मिलती ये सुविधाएं. पर मुक्ति मार्ग में उपयोगी साधन तो प्राप्त नहीं होते. जो હવે પુણ્યમાં બે ફેર, આ નિરતિશય પુણ્યના સંયોગો મળશે ભગવાનને ભજવાથી,
પણ સાતિશય જે પુણ્ય છે એ નહીં મળે. બહુ સરસ વાત છે. જો અરે સાતિશય પુણ્યોદય સે હી વે હમે પ્રાપ્ત હોતે. આપણા જીવનમાં રહેતા ઉદય ઉદયમાં પણ કેટલો ફેર એ વિચારવાનું. 2 કલાક તત્વની વાત સાંભળવા મળે છે. સમજી લેવાનું આ ચક્રવર્તીનો સૌભાગ્ય છે. સમજાણું? ઘરે તૂટેલી ફૂટેલી ખુરશી ઉપર બેસીને નીચે પલોઠી વાળીને સાંભળવા માટે પણ બેઠા હોય, બારીમાંથી ઠંડુ પવન પણ આવતો હોય તોય સમજી લેવાનું સાતિશય પુણ્યનો ઉદય છે. કેમ કે માં જીનવાણી તારા હૃદયમાં પ્રવેશે છે અને વિષય ભોગોમાં આળોટતો હોય. ઘરે 8-10 મહેમાનો આવ્યા હોય, પત્તર વેલિયા, શીરો અને પૂરી અને ખમંગ ઢોકળા અને ખાવાના પીવાના લિજ્જતો બધી ઉડતી હોય, સમજી લેવાનું આનો જો ભાન નથી તો એના જેવો કોઈ પાપનો ઉદય નથી. ત્યાં વિષય ભોગ છે, અહીંયા વિષયાતીત થવાના મંત્રો સાંભળવા મળે છે. ત્યાં રાગનો પોષણ છે, અહીંયા વૈરાગ્યની કથા ચાલે છે. અહીંયા વીતરાગતાના મંત્રો બોલાય છે. એટલે જો દેવશાસ્ત્ર ગુરુ કા અર્ચન અર્જિન વાણી કા શ્રવણ કરના. જોજો બહુ સરસ વાત છે. देवशास्त्र गुरु का अर्चन अर्जिन वाणी का श्रवण मनन और देशना की लब्धि निज आत्म का होता चिंतन. निज आत्म का होता चिंतन साधर्मी जन का सहज मिलन. सद्गुरुओं का सत्संग और होते प्रतिदिन जिनवर दर्शन. આ સાતિશય પુણ્યનો ફળ. ઓલો એસી બંગલા ગાડી સંયોગો વિષય ભોગો એ સામાન્ય ઓર્ડિનરી પુણ્યના પરચુરણ પુણ્યના ફળમાં છે. આખું જગત શેના પાછળ છે? સંસાર, શરીર અને ભોગ. ગુરુદેવ શ્રી ગુજરાતી કહેવત હંમેશા કહેતા હોય છે, કીડીને કણ અને હાથીને મણ એના ભાગ્ય પ્રમાણે મળી જ રહેવાનું છે. મુકેશ અંબાણી ભાઈ રાજનભાઈ એટલાન્ટામાં રહે છે ને તમારે ત્યાં, તો એક જ બેડરૂમમાં સૂતા હોય ને. હા, કે એક પગ એક બેડરૂમમાં, બીજો પગ બીજા બેડરૂમમાં, એવું માથું ક્યાંક. ગમે તેટલો માળનું બિલ્ડિંગ હોય તોય ઓઢવા માટે 4x6 ચાદર ને. હા, મને કૃપાળુદેવ બહુ યાદ આવે. આ જીવને છેલ્લી ઘડીએ જમીન કેટલી જોઈએ? 3.5 હાથની. અને જીવે ત્યાં સુધી બોલો, જીવે ત્યાં સુધી જેટલું મળે એટલું ઓછું. લાવ્યા થા કેટલા ના લઈ જવાના કેટલા, લાવ્યા થા કેટલા ને લઈ જવાના કેટલા, આખીર તો છાણા ને લાકડા રે જરા સરવાળા માંડજો. કેટલું લઈને આવ્યા. હા, સાતિશય પુણ્યનો પણ મહિમા નથી આવતો આપણને. સાતિશય પુણ્ય કોને કહેવાય? હા, નહીં સ્વાધ્યાય ભવનમાં બેસવા જગ્યા નથી મળતી એટલે અમે નથી આવતા, મંદિરમાં જગ્યા નથી મળતી એટલે અમે પૂજામાં નથી આવતા. અરે તને બહાર પગથિયા નહીં, બહાર બૂટ ચંપલમાં બેસીને પણ તત્વની વાત સાંભળવાનો યોગ મળે તો એ યોગ ચૂકવા જેવો નથી. કેમ કે સાતિશય પુણ્ય હોય તો જ આ વાત કાને પડે.
अरे सातिशय पुण्य बंधे जिन प्रतिमाओं के अर्चन से, अर सब सुविधाएं मिले हमें जिन दर्शन से, जिन पूजन से। आ बधी सुविधाओं मળી। હવે આગળ, ભલે સાતિશય પુણ્ય બંધે, જો ઓલા સામાન્ય પુણ્યમાંથી તો ઊભા કર્યા, સાતિશય પુણ્યમાં લાવ્યા, હવે આમાંથી પણ કઈ અહીંથી પણ ઊભો થા। હવે જો એંગલ બદલાય, એપિસોડ બદલાય છે। ઓલો એપિસોડ નંબર 1 હતો, ઓલો આ એપિસોડ નંબર 2। હવે કંઈક જુદી વાત કરે છે। ભલે સાતિશય પુण्य બંધે પર उससे कर्म नहीं कटते, स्वर्ग संपदा भले मिले पर हम भगवान नहीं बनते। आयो रस? हाँ, तने गमे तेटलो सातिशय पुण्यनो योग मळे पण भगवान तो तू नहीं ज बन पर परमात्माना दर्शनथी। तो शुं करवुं पड़े? ते जीव जाणे आत्मने। કેટલું લાંબુ છે? હા, કેટલું લાંબુ, કેટલી લાંબી યાત્રા છે, વિચાર કરો। હા, જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યયપણે, એના પછી તરત જ છે ને બીજી લીટી, પણ એમાં અનંતા ભાવ નીકળી જાય જીવને। પહેલી લીટીમાંથી બીજી લીટીમાં યુ ટર્ન લેતા અનંતા ભાવ નીકળી જાય। શું શું કીધું? જે જીવ જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે, પણ એ જાણતા 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 જાણવા 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 જાણવામાં જ જીવન પૂરું થાય, આત્માનું જાણવાનું રહી જાય। તે જીવ જાણે આત્મને, અનંત પુરુષાર્થનું કામ છે। અમારા ગુરુજી, અમારા સર એમ પૂછતા, કાનપુર અને નાગપુર વચ્ચે ખબર કેટલો કિલોમીટરની દૂરી છે? નથી ખબર? સાવ આવડી કેટલી? આ કાનપુર, આ નાગપુર। હવે કેટલો સિમ્પલ જવાબ છે એનો, પણ આપણને ખબર નથી। એમ જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે, અને પહેલી લીટી, હવે બીજી લીટી, તે જીવ જાણે આત્મને, કેટલી દૂરી છે? એવડીક જ ને। પણ એવડીક દૂરી પણ પૂરી કરવા માટે અનંત પુરુષાર્થ જોઈએ। હા, કેવું કેવું ગજબ ગજબ છે આ। તું હીન પુણ્યમાંથી નીકળ, હીન સંયોગમાંથી નીકળ, સાતિશય પુણ્યમાં આ, સાતિશય સંયોગોમાં આ। પણ અહીંયા આવીને વળી પાછા કાન પકડીને ઊભા કરે છે। અહીંથી પણ ઊભો થા, અહીંથી પણ ઊભો થા। હવે કેમ કે એનાથી તને સંયોગ મળશે, પણ મોક્ષ તો નહીં થાય। ભલે સાતિશય પુण्य બંધે પર उससे कर्म नहीं कटते, स्वर्ग संपदा भले मिले पर हम भगवान नहीं बनते। हम भगवान नहीं बनते ना हमको मुक्ति होती है। भव के सब भोग मिले लेकिन कर्मों से मुक्ति न मिलती है। कर्मों से मुक्ति न मिलती है पर कर्म बंध ही होता है। मुक्ति न મળે, બંધ થાય। कर्मों के बंधन से भाई भव भव में रुलना होता है। समझाणो? आप पर परमात्मा संबंधी। હવે અંદર આવો, હવે અંદર આવો, બધા બારી બારણા બંધ કરો, બરાબર? यदि भगवान तुम्हें बनना, यदि भगवान तुम्हें बनना, निज को देखो निज को जानो। निज को देखो निज को जानो, પોતાને જુઓ અને પોતાને જાણો। निज में ही जम कर रम जाओ, अर नित ही निज को तुम ध्याओ। अपने में ही अपनेपन से, अपने में जमने रमने से। कर्मों से मुक्ति मिलती है निज में अपनापन करने से।
તો 9 છંદ તો મંદિરમાં જે વિરાજમાન પરમાત્મા છે તે સંબંધીના હતા, અને હવે પછીના જે 10-12 છંદો છે એ બધા દેહરૂપી વિરાજમાન ભગવાન આત્મા તે સંબંધી છે. એટલે આપણે જે આ સર્વજ્ઞ ભગવાન અને સર્વજ્ઞ સ્વરૂપ, જીન મંદિરમાં વિરાજમાન ભગવાન અને મન મંદિરમાં વિરાજમાન ભગવાન કે તન મંદિરમાં વિરાજમાન ભગવાન, એક પરમાત્મા એક આત્મા. સમજાણું? એક સિદ્ધાત્મા એક શુદ્ધાત્મા. શું કીધું? એક સિદ્ધાત્મા અને એક શુદ્ધાત્મા. અરે શુદ્ધાત્માની દૃષ્ટિ કરીને જ તો સિદ્ધ પણ સિદ્ધાત્મા થયા છે. સમજાણું? આવું આ સરસ. હવે શેષ આનો જે પ્રકરણ છે, હજી 8-10 એના કાવ્ય બાકી છે, એની ચર્ચા આપણે યથાયોગ્ય સમયે લેશું. મા જીનવાણીની વંદના માટે આપણે સૌ હાથ જોડીએ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा